મધુબન રિઝોર્ટ એન્ડ સ્પા તરફથી આ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ 2026 શરૂ કર્યું છે. એ પહેલું છે અમારે ત્યાં, અને એનું કારણ એ છે કે અવેરનેસ લોકોમાં લાવવી છે કે ભાઈ તમે જો અત્યારથી આ બધું સસ્ટેન કરશો, વેસ્ટ મેનેજમેન્ટ, જે અમુક ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ થતું હોય, વોટર વેસ્ટેજ થતું હોય, તમે લીલોતરીને સાચવતા ના હો, બીજું ઝાડ પાન નવા રોપતા ના હોય, અને આ બધી અવેરનેસ ખાલી ઇન્ડિવિજ્યુઅલ પર્સનમાં કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં કે ઇન્ડિવિજ્યુઅલ લોકાલિટીમાં લાવવા માટેની પણ ચારો તરફ બધાના મગજમાં આ એવી રીતે તમારે એમ્બેડ કરવું પડે કે એ લોકોને ઇટ્સ અ વે ઓફ લાઈફ, કે ભાઈ આ જો અત્યારથી આપણે શરૂ કરીશું બધું સસ્ટેન કરવાનું, તો ફ્યુચર જનરેશન્સ માટે ઘણું ઉપયોગી થશે. અને આપણા એસપી ઓફિસર ગૌરવ જસાનીએ કહ્યું કે સસ્ટેનેબિલિટી કરવા માટે જ ના હોવું જોઈએ. સસ્ટેનેબિલિટી જે છે એને તમે સાચવો. આપણે ખાલી સાચવવાનું નથી, આપણે એને સાચવવા કરતાં વધારે આગળ લઈ જવાનું છે, જેથી તમને તકલીફ ના પડે. એટલે પાણી ખાલી બચાવવાનું નથી, પણ પાણીને ધારો કે કેવી રીતે તમે વધારો કરી શકો, સોલ્ટ વોટરમાંથી કરી શકો, રેઇન વોટરમાંથી બચાવી શકો. એટલે આવું બધું, એટલે ડિસેલિનેશન પ્લાન્ટ નાખવા છે, શું કરવું છે, જે બી છે એ અત્યારથી કરો. જે છે એને બચાવવા જશો તો પછી ત્યાંના ત્યાં જ રહેશો. એટલે મેઇનલી આ કોન્ક્લેવ એના માટે છે કે અવેરનેસ લાવો યંગસ્ટર્સમાં, ઓર્ગેનાઇઝેશનમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, અને બધા ભેગા મળીને એક નવું એ કામ ઊભું કરો લોકો માટે, કે જે એ લોકોને અને ફ્યુચર જનરેશનને ઉપયોગી થાય.